ફાઇનલ સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. ઘણા દિવસ પછી આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને કેમ છો તમે બધા? મજામાં જ હશો ને? આપણે વિડીયો લઈને આવી ગયા છીએ પાછા ફરીથી. હવે ડેલી આપણે શરૂ કરશું પાછા ઉતારવાનું. અને અત્યારે આપણે જવાનું છે રાનીને લઈને વરઘોડામાં, એટલે આગળ થોડી વારમાં જવાનું થશે. અને પહેલાં તમે કાલે ક્લિપ બનાવી હતી 2-3 વસેરીની, 2-3 વસેરીની ક્લિપો પડી હતી. મેં કીધું વાર જોડી દઉં, ત્યાં જોડી દીધી ક્લિપો. કાલે આપણે છોડી હતી એની છે ક્લિપો, એટલે જોવો તમે. અને હમણાં દોરીમાં પાડીએ જ ધીમે ધીમે. અને અટકવું સટકવું તો ક્યાંય કરતી નથી. હવે ધીમે ધીમે દોરીમાં પાડીએ છીએ અને પછી થોડાક સમયમાં જ આપણે સડાવ કરવાના છીએ. એટલે ચાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. પાછું નથી વળવાનું. હાલો લેટ ના થાય. ફાઇનલી વસેરીને બાંધીને આપણે નીકળી ગયા રાનીને લઈને, કારણ કે વરઘોડો ફેરવવા જવાનો છે. તો આપણે વરઘોડો ફેરાઈ આવી. અને કેવી કાલે એ જરી કોમેન્ટમાં કહી દેજો. હમણાં પાવર કરે છે હાલવામાં બહુ, કારણ કે એટલા દીઠા બાંધી હતી. એટલે ચાલો તમે કન્ટિન્યુ રહ્યો લાસ્ટ સુધી બ્લોગમાં.
રિટર્નમાં માર ન થાય. રિટર્નમાં તારે જ્યાં લઈને વહી જાય ને ત્યાં વહી જાય. રિટર્નમાં પણ તું આપજે. માલ જો હું ફાઇનલી આપણે રાણીને લઈને તો આવી ગયા હતા વરઘોડામાંથી. વરઘોડો પૂરો કરીને આવી ગયા હતા ઘરે અને રાણીને બાંધી દીધી, નીંદ પૂરો કરી નાખ્યો. અને હવે કાલે પણ એક બ્લોગ આવશે, એમાં આપણે બહાર જવાનું ફૂલેકામાં, એ પણ તમને બતાવીશ. એટલે ચાલો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ. અને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પાછા નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે.